વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર છેલ્લે સ્વાદ સંવેદન ભણ્યા હતા. ત્યાર પછીની 3 માર્કની ટૂંક નોંધ છે શ્રવણ સંવેદન. આપણે લેક્ચરમાં કીધું હતું કે 3 બાબતો તમારે ખાસ તૈયાર કરવાની છે. એક દ્રષ્ટિ સંવેદન, સ્વાદ સંવેદન અને શ્રવણ. શ્રવણ એટલે કાન. સાંભળવા સંવેદનની વિગતે સમજૂતી આપો. આની પણ શરૂઆત 3 માર્કમાં છે, એટલે પ્રસ્તાવના નહીં આવે, પણ મેં તમને કીધું હતું કે એક મુદ્દો એવો છે કે જે તમારે લખવાનો જ છે. તે એ છે કે સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો વિવિધ સંવેદનોને આપણે જો ક્રમમાં સમજીએ તો સંવેદનના 5 પ્રકાર છે, જે નીચે પ્રમાણે છે. આપણે 3 પ્રશ્ન ભણ્યા, એ 3ની અંદર તમે આ વાક્યરચના જોઈ છે, અને ચોપડાની મધ્યમાં 5 પ્રકાર લખી નાખવાના. જે મેં તમને કીધું એ પ્રમાણે દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને છેલ્લે સ્પર્શ સંવેદન. જેમાંથી આપણે શ્રવણ સંવેદનની સમજૂતી નીચે પ્રમાણે. શ્રવણ એટલે કે સાંભળવું. કાન જે છે એના દ્વારા આપણે કઈ રીતે સાંભળી શકીએ છીએ એ શ્રવણ સંવેદનની સમજૂતી આપણે સમજીએ. સાર કંઈ મુદ્દો પાડવાનો છે. શ્રવણ સંવેદન દુનિયા સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્ય કરવા માટે શ્રવણેન્દ્રિયની જરૂર પડે છે. શ્રવણેન્દ્રિય, શ્રવણ, સાંભળવું, આ બધી બાબતો એક જ છે. મનોવિજ્ઞાનની ભાષામાં એમ કહે છે કે જીવન સાથેનો સંપર્ક જો આપણે જાળવી રાખવો હોય, આપણે સાંભળીએ છીએ એટલે બોલીએ છીએ. તમે જોજો, કોઈ પણ તમે શાળા, આપણે વિદ્યાનગરની અંદર શાળા છે, બેરામુંગાની શાળા, જે બાળક નાનપણથી જ બહેરું હોય, સાંભળતું ન હોય, એ બોલતા ન શીખે. એટલે અહીં કહેતું છે કે જીવનના સંપર્ક સાથે રહેવું હોય વ્યક્તિને તો શ્રવણ સંવેદન ખૂબ જરૂરી છે. પછીનો મુદ્દો, અવાજની દિશા પારખવા, અવાજનું અંતરનું અંદાજ મેળવવા, અવાજ વચ્ચે તફાવત સમજવા માટે કર્ણેન્દ્રિયની જરૂર ખૂબ જ આવશ્યક છે. જુઓ વિદ્યાર્થી, નવો શબ્દ આવ્યો. અમે શ્રવણેન્દ્રિય હતું, અહીંયા કર્ણેન્દ્રિય. કર્ણેન્દ્રિય એટલે એક પણ આપણને ખબર છે કાન. તો આપણે શું કરીએ છીએ તો કે અવાજની દિશા, આપણને કોઈ પણ વ્યક્તિ અવાજ કરે તો જે દિશામાંથી અવાજ આવે એ બાજુ આપણે જોઈએ છીએ. અવાજનું અંતર અંદાજ મેળવવા, કોઈ પણ જગ્યાએથી અવાજ આવ્યો તો આપણી નજીકથી આવ્યો છે કે દૂરથી આવ્યો છે, એ અંદાજ મેળવવા માટે પણ આપણે સાંભળવું જરૂરી છે. અવાજ વચ્ચે તફાવત, આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, આપણા સગા સંબંધી હોય, આપણા મિત્રો હોય, એનો વારંવાર ફોન આવતો હોય તો એ નંબર સેવ ન કર્યો છતાં આપણે એને અવાજ ઉપરથી ઓળખી જાય છે. બરાબર. આ અવાજ વચ્ચેનો તફાવત સમજવા માટે કર્ણેન્દ્રિયની ખૂબ જ આવશ્યકતા છે. આ 2 મુદ્દાની અંદર એ સમજાવે છે કે આપણા જીવન માટે, જીવન જીવવા માટે આ 2 વસ્તુ ખૂબ જરૂરી છે. પછીનો મુદ્દો, સામાન્ય રીતે મનુષ્ય 20થી 20,000 હર્ટ્ઝ, જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર જોજો, પહેલાં 20થી 20,000 હર્ટ્ઝ જે છે એ અવાજ માપવા માટેનું એક સાધન છે. બરાબર છે. જે તમે સુધીની કંપન કરતા ધ્વનિ સાંભળી શકે. આપણું જે કાન છે, આપણા કાનના પડદા જે છે, એ બધા કરતાં હાવ ધીમો અવાજ આવતો હોય, 20થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની કંપન કરતી ધ્વનિ આપણે સાંભળી શકીએ. આ MCQની અંદર અંડરલાઇન કરજો કે સામાન્ય રીતે મનુષ્ય કેટલી કંપન ધ્વનિ સાંભળી શકે, તો 20થી 20,000 જે છે એ હર્ટ્ઝ સુધીનું કંપન સાંભળી શકે. એટલે આપણે કેમ અવાજ માપવા માટેનું આ એક, દૂધ હોય તો લીટરમાં હોય, શાકભાજી હોય તો કિલોમાં હોય, કેળા હોય તો ડઝનમાં હોય, એમ અવાજ માપવા માટેનું જે સાધન, એના નામ હર્ટ્ઝ છે. તો એ જે છે એ આપણે, તમને ખબર છે કે રોડ ઉપર નીકળતા હોઈએ તો ખટારાનો જોરથી હોર્નનો જે અવાજ આવે છે એની તીવ્રતા વધારે હોય છે, અથવા અમુક તીવ્રતાવાળા વાહનો હોય છે કે જેમાંથી ખૂબ અવાજ આવે છે, જે આપણે તરત જ અવાજ સાંભળીને આપણા કાન ઉપર આપણે હાથ મૂકી દઈએ છીએ. અથવા ઘણીવાર તમે શાળામાં જોયું છે કે તમે જે બેન્ચીસ ઉપર બેસો છો એ બેન્ચીસને તમે લાદીમાં ખસેડો તો નીચેથી અવાજ આવે છે લોખંડ ઘસાવાનો, તો આપણને દાંતમાં પણ કંઈ થવા માંડે છે અને કાને પણ સાંભળવું નથી ગમતું. આવા જે 20,000 હર્ટ્ઝ સુધીના કંપન આપણે સાંભળી શકીએ છીએ. ચોથો મુદ્દો, શ્રવણ સંવેદન માટે
આવશ્યક એવા કાનની રચના સમજવા માટે તેને નીચેના 3 વિભાગમાં વહેંચ્યું છે. આપણે જેના દ્વારા શ્રવણ થઈ શકે છે એ આપણને ખબર છે કે કાન છે. આ કાનની રચનાને આપણે સમજવી હોય તો એ કાનની રચનાને 3 વિભાગમાં જે છે વહેંચવામાં આવી છે. અને એ 3 વિભાગ જે છે એ બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને આંતરકર્ણ, આ 3 ભાગ છે. તમે નવનીત અથવા પુસ્તક જે છે એ લઈને બેઠા હોય તો તમે કાનની આકૃતિ જોઈ શકો છો. બાહ્ય કર્ણ એટલે આપણને બહારથી કોઈ પણ વ્યક્તિનો જે કાન દેખાય છે તે. મધ્યની અંદર જે છે એ 3 પ્રકારના ખાસ જે છે એ આકાર ધરાવતા જે છે હાડકાઓ આવેલા છે, જેને હથોડી, એરણ અને પેગડું કહેવાય છે. અને આંતરકર્ણ જે છે એના વળી પાછા 3 વિભાગ પડે છે. આંતરકર્ણ જે છેલ્લું છે એના 3 વિભાગ છે. એમાં મધ્ય ભાગ આવે, શંખાકૃતિ કે કર્ણશંખ આવે અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. તો કાનની રચનાને સમજવા માટે આપણે કર્ણના 3 વિભાગ પાડ્યા: એક બાહ્ય કર્ણ, એક મધ્ય કર્ણ અને ત્રીજું આંતરકર્ણ. એમાંથી જે છે એ આંતરકર્ણ જે છે એના ત્યાં પહેલાં ચોપડાની મધ્યમાં 3 લખવાનું, પછી આંતરકર્ણ લખ્યું છે એની પાછળ કાઉન્સમાં લખો 3 ભાગ. ત્રીજો જે ભાગ જે છે એના પાછા 3 ભાગ પડે છે અને એ 3 ભાગ તમારે ચોપડાની મધ્યમાં રોમન એકડામાં લખવાનું 1, 2, 3, એટલે કે ઊભો લીટો કરીને ઉપર ટપકું. એ છે મધ્ય ભાગ. બીજું જે છે એ જે છે એ શંખાકૃતિ કે કર્ણશંખ, શંખાકૃતિ કે કર્ણશંખ અને ત્રીજું છે અર્ધવર્તુળાકાર કર્ણવલય. તો તમારે વિદ્યાર્થી મિત્રો કાનની રચનાને સમજવા માટે એના 3 ભાગ અને એમાંથી જે ત્રીજો ભાગ છે એના વળી પાછા 3, આ એક વાક્યમાં પૂછાય છે, બરાબર, કે આંતરકર્ણના 3 ભાગ કયા? ત્યાં તમે ઓલું સમજો છો અને બાહ્ય, મધ્ય અને આંતર લખી નાખો છો. એમ નથી પૂછ્યું. આંતરકર્ણ જે છે એના કેટલા ભાગ જે છે એ તમને પૂછ્યું છે. હવે એમાંથી આપણે પહેલું લઈએ બાહ્યકર્ણ. બાહ્યકર્ણમાં કાનની બુટ્ટી આપણને દેખાય જ છે. તમે કાચ સામે ઊભા રહ્યો એટલે તમે ખુદ જોઈ શકશો. કર્ણનલિકા, કાનની અંદર રહેલો ગોળાકાર જે ભાગ તમને દેખાય છે એ કર્ણનલિકા. અને કર્ણપટલ એટલે કે કર્ણ જે છે એને ઢોલ પણ કહેવામાં આવે છે. કર્ણપટલને કર્ણઢોલ પણ કહેવામાં આવે છે. આ 3નો સમાવેશ બાહ્યકર્ણમાં થાય. તમને એક વાક્યમાં ઘણીવાર પૂછે કે કર્ણની બાહ્ય અવયવો કયા? બરાબર છે. કાનના બાહ્ય અવયવો કયા? તો કે 3: કાનની બુટ્ટી, કર્ણનલિકા અને કર્ણપટલ અથવા કર્ણપટલને કર્ણઢોલ પણ કહેવામાં આવે છે. મુખ્ય ભાગ 2, મધ્યકર્ણ. મધ્યકર્ણની અંદર જે છે મેં તમને હમણાં કીધું કે ડેશ કરીને મુદ્દો લખવાનો છે. આ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાય જ છે. જેમાં હથોડી, એરણ અને પેગડું કેવા આકારનું હોય છે એ તમે પુસ્તક કે નવનીત લઈને આકૃતિ જોશો તો તમને એમાં નામ પણ લખી દીધું છે અને તમે એને જોઈ પણ શકશો. તો આ 3 જેવા આકાર, આના જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ છે. કાનની અંદર હથોડી આપણે જે સુથાર ઉપયોગ કરે છે તે, એરણ જે છે અને પેગડું, આ 3નો આકાર જેવો હોય એવા આકાર ધરાવતા 3 હાડકાઓ તથા પુષ્ટેકીયન નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલ્લે છે તેનો સમાવેશ થાય. તો 3 જે છે હથોડી, એરણ અને પેગડું એવા આકાર ધરાવતા 3 હાડકા અને પુષ્ટેકીયન નલિકા કે જેનો એક ભાગ જે છે ગળામાં. તમે જોજો ગમે ત્યારે તમને કાનમાં કાંઈ દુખાવો કે એવું કાંઈ હોય અને કાનમાં તમે ટીપા નાખો તો એ ગળામાં આવે. આપણા કાન, નાક અને આંખ આ 3 ગળા સાથે જોડાયેલું છે. તમે નાકમાં ટીપા નાખો તો એ પણ જે છે ગળામાં આવશે. તમે આંખમાં ટીપા નાખશો તો એ પણ ગળામાં આવશે. આ 3 વસ્તુ અને કાન એટલા માટે એમ કે છે કે પુષ્ટેકીય નલિકા જે છે એનો એક છેડો જે છે ગળામાં ખુલ્લે છે. આ 4 બાબતનો સમાવેશ મધ્યકર્ણમાં થાય. આ મોસ્ટ આઈએમપી છે. એક વાક્યમાં પૂછાય છે કે મધ્યકર્ણની અંદર શેનો સમાવેશ થાય છે. ત્રીજો ભાગ છે આંતરકર્ણ. હવે આપણે હમણાં ઉપર જોયું હતું કે આંતરકર્ણ જે છે એના 3 ભાગ છે. આંતરકર્ણ છે એના 3 ભાગ છે. પહેલાં ચોપડાની મધ્યમાં લખી નાખો, ઉપર લખ્યા હતા એના એ જ: મધ્ય ભાગ, શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળ આકાર કર્ણવલયો. એમાં નીચે ડેશ કરી લખો. એ 3 વિશે નથી લખવાનું, હવે નીચે ડેશ કરીને સમજાવવાનું છે. વાતાવરણમાં રહેલા અવાજ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા દ્વારા કર્ણઢોલ સુધી પહોંચતા
તો એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય. આપણે પહેલો પ્રકાર જે ભણ્યો ને બાહ્યકર્ણ, એ ત્રણેય સાધનો આવ્યા. જો વાતાવરણમાં એટલે કે બહાર તમે જે સાંભળો છો બરાબર, એમાં અવાજ કર્ણપાલી એટલે આપણે કાનનો બહારનો ગોળાકાર ભાગ એમાં એકઠો થાય, ભેગો થાય. પછી કર્ણનલિકા એટલે કે ગોળાકાર ભાગ જે છે તે, અને ત્યાંથી આગળ જતાં કર્ણઢોલ સુધી પહોંચે એટલે કાનનો આપણો જે પડદો હોય એની અંદર ધ્રુજારી આવે છે, અને એના કારણે ધ્રુજારી જે ઉત્પન્ન થાય એના કારણે આપણને સંભળાય છે. બીજો મુદ્દો, જેના પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકામાં કંપન ઉત્પન્ન થાય. હવે જ્યારે મધ્યકર્ણના 3 હાડકા કે એટલે તમને મોઢે હોવા જોઈએ કે હથોડી, એરણ અને પેગડું, આ ત્રણેય જે છે એમાં કંપન ઉત્પન્ન થાય. કંપન એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, અને એ ધ્રુજારી જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગમાં રૂપાંતર કરે. ધ્વનિ તરંગો એટલે અવાજ જે છે એને અસ્થિ તરંગમાં એટલે કે આપણે સાંભળી શકીએ, સમજી શકીએ એવા રૂપાંતર. એટલે આપણે કહી શકીએ કે આ ટ્રકનો અવાજ છે, આ ફલાણા ભાઈ બોલે છે એનો અવાજ છે, આ પંખાનો અવાજ છે, એને કહેવાય અસ્થિ તરંગોમાં રૂપાંતર. એ ધ્વનિનું તરંગોનું અસ્થિ તરંગમાં રૂપાંતર થાય છે, અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થઈ જાય છે. આખી પ્રક્રિયા આપણને સમજાવે છે કે કઈ રીતે સમજાય છે, સંભળાય છે. ફરીથી કહું છું, વાતાવરણમાં રહેલો અવાજ પહેલાં કર્ણપાલીમાં એકઠો થાય એટલે ભેગો થાય, ત્યાંથી કર્ણનલિકા દ્વારા કર્ણઢોલ સુધી પહોંચે એટલે કર્ણઢોલનો જે પડદો છે એ ધ્રુજારી ઉત્પન્ન કરે, જેના પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકાઓમાં કંપન ઉત્પન્ન થાય છે, અને જે ધ્વનિ તરંગોનું આ કંપન જે છે એ ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. પછીનો મુદ્દો, અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. આ અસ્થિ તરંગો જ્યારે આપણા કાનની અંદરના ભાગમાં પ્રવેશે એટલે એ જે છે એ ધ્વનિમાંથી જે છે એ પ્રવાહી તરંગમાં પરિવર્તન પામે. પછીનો મુદ્દો, આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજિત કરે. આપણે અંદરના અવયવનું નામ છે શંખાકૃતિ અને કર્ણાવલય. એની અંદર રહેલો જે પ્રવાહ જે છે ચીકણો એને ઉત્તેજિત કરે, બરાબર, એટલે જાગૃત કરે છે. અને પછીનો મુદ્દો, આના કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો અંદર રહેલા, મેં આની પહેલાં આપણે વાત કરી હતી વાળકોષની, કે કાન છે, નાક છે, આ બધી જગ્યાએ વાળકોષ હોય છે જે રક્ષણનું કામ કરે. એ સૂક્ષ્મ વાળકોષો સૂક્ષ્મ કીડા આપણને દેખાતા નથી, સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય એટલે આપણે કોઈ પણ વસ્તુ સાંભળી શકીએ છીએ. પછીનો મુદ્દો, આ ચેતા પ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન થાય છે. ધ્વનિ સંવેદન થાય એટલે શું? વ્યક્તિ સાંભળી શકે છે. હવે તમને 2 માર્કમાં પૂછશે કે ધ્વનિ સંવેદન કઈ રીતે થાય છે, અથવા વ્યક્તિ કઈ રીતે સાંભળી શકે છે, એમ ન પૂછે, બરાબર. એ સાદી ભાષા થાય, મનોવિજ્ઞાનની ભાષામાં પૂછે કે ધ્વનિ સંવેદન કઈ રીતે થાય. તો ફરીથી કહી દઉં છું બધા મુદ્દા. વાતાવરણમાં રહેલા અવાજ જે છે કર્ણપાલીમાં એકઠા થાય, એમાંથી કર્ણનલિકા દ્વારા કર્ણઢોલ સુધી પહોંચે અને એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. બીજો મુદ્દો, પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકાઓ છે એમાં કંપન ઉત્પન્ન થાય. આ કંપનને કારણે ધ્વનિ તરંગનું અસ્થિ તરંગમાં રૂપાંતર થઈ જાય. આ અસ્થિ તરંગો જ્યારે અંતઃકર્ણમાં પહોંચે તો એ પ્રવાહીમાં ફેરવાય છે, અને એ પ્રવાહી તરંગો શંખાકૃતિ અને કર્ણવલય ઉપર લખ્યું છે આપણે, કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજિત કરે છે, અને એ ઉત્તેજનને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ જે છે એ વાળકોષો ઉત્તેજિત થાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય. આ ચેતા પ્રવાહ ક્યાં જાય? તો કે એ ચેતા પ્રવાહ મગજના નિમ્નખંડમાં આવેલું, જેવો નિમ્નખંડમાં આવેલું શ્રવણ કેન્દ્ર છે, એ શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે એટલે ધ્વનિ સંવેદન થાય છે, એટલે કે વ્યક્તિ સાંભળી શકે છે. તો આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યની અંદર પૂછાય છે કે કર્ણ જે છે એના 3 કયા ભાગમાં વહેંચી શકાય. કાનની રચનાને સમજવા માટે કયા 3 ભાગ પાડ્યા? તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. હવે તમને એમ પૂછે કે આંતરકર્ણના કેટલા ભાગ, એ ખાસ પૂછાય છે, અને તમે લખી નાખો છો ઉપર. આંતરકર્ણ જે ત્રીજો ભાગ આપણે પાડ્યો એના પાછા 3 પેટા વિભાગ છે. એની અંદર પહેલું છે મધ્ય ભાગ,
પછી શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધ વર્તુળ આકાર કર્ણવલયો. આ 3 તમે યાદ રાખશો ને તો નીચે જે સમજૂતી લખી છે ને એમાંથી જ છે. બાહ્યકર્ણની અંદર મેં તમને કીધું કે 3 અવયવો આવેલા છે: કાનની બુટ્ટી, કર્ણનલિકા અને કર્ણપટલ. કર્ણપટલને કર્ણઢોલ કહેવાય. મધ્યની અંદર 3 આવેલા છે: હથોડી, એરણ અને પેગડું. એવા આકારના 3 હાડકાઓ આવેલા છે. અને પુષ્ટિકીય નલિકા જે છે આવેલી છે, જેનો એક છેડો આપણા ગળામાં હોય છે. અંતઃકરણની અંદર 3 મુદ્દાઓ જે છે લખી નાખવાના છે, બરાબર છે. પહેલું જે છે એ મધ્ય ભાગ, પછી શંખાકૃતિ કે કર્ણશંખ અને ત્રીજું અર્ધવર્તુળાકાર કર્ણવલયો. પછીના જે આપણે 6 કે 7 મુદ્દા જોયા એની અંદર એ આપણને સમજાયું છે કે કઈ રીતે આપણને સંભળાય. તો અવયવોના નામ આવડવા જરૂરી છે. પહેલાં કર્ણપાલીમાં અવાજ ભેગો થાય, સીધી ભાષામાં સમજાવું છું. પછી કર્ણનલિકા દ્વારા કર્ણઢોલ સુધી પહોંચે. કર્ણઢોલ એટલે કર્ણપટલ ને આ ધ્રુજારી ઉત્પન્ન થાય. આ ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે કર્ણઢોલ સાથે સંકળાયેલા 3 હાડકાં આપણે ઉપર હમણાં જોયા મધ્યકર્ણમાં: હથોડી, એરણ અને પેગડું. એમાં કંપન ઉત્પન્ન થાય. કંપનને ધ્રુજારી જ કહી શકાય. આ જે કંપન થયું એનાથી જે ધ્વનિ તરંગ હતું એ અસ્થિ તરંગમાં રૂપાંતર થઈ ગયું, બરાબર છે. અને આ અસ્થિ તરંગો જ્યારે અંતઃકરણમાં પહોંચે તો અંદર રહેલું પ્રવાહી તરંગ જે છે એ પરિવર્તિત થાય છે. પરિવર્તિત થાય એટલે શું થાય? તો કે અંદર રહેલા 2 અવયવો, એક શંખાકૃતિ અને કર્ણવલય, જેને અર્ધવર્તુળ આકાર કર્ણવલય કહેવાય, એમાં જે છે એ પ્રવાહને ઉત્તેજિત કરે. અંદર રહેલા પ્રવાહને ઉત્તેજિત કરે. એના કારણે આપણા અંદર રહેલા સૂક્ષ્મ વાળકોષો જે આપણને દેખાતા નથી ઉત્તેજિત જાય છે, અને ઉત્તેજિત થવાને કારણે અંદરથી ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય. અને આ ચેતા પ્રવાહ જ્યારે મગજના નિમ્ન ખંડમાં આવેલું શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે ત્યારે આપણને ધ્વનિ સંવેદન થાય. હવે તમને 2 માર્કમાં પૂછે ધ્વનિ સંવેદન કઈ રીતે થાય છે, ત્યારે તમારે આટલા મુદ્દા એમાં સમજાવવાના છે. ધ્વનિ સંવેદન થવું એટલે વ્યક્તિ સાંભળી શકે છે. કઈ રીતે સાંભળી શકે છે એના વિશે જે વાત કરી છે. તો આપણે 3 માર્કની ટૂંકમાં જે છે શ્રવણ સંવેદનની સમજૂતી એ ખૂબ મહત્ત્વની છે. બીજું સ્વાદ સંવેદનની સમજૂતી એ પણ એટલી જ મહત્ત્વની છે. અને દ્રષ્ટિ સંવેદન જે છે એની સમજૂતી આપો. દ્રષ્ટિ સંવેદન જે છે એની સમજૂતી આપો. એ જે છે આપણને 3 બાબતો જે છે તમારે ખાસ તૈયાર કરવાની છે. હવે આપણે આપણા પાઠની અંદર 2 બાબતો જે છે પૂરી કરી. આપણા પાઠનું નામ તમને યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો આપણે ધ્યાનના જે છે નિર્ધારકો જોયા, સંવેદનના પ્રકારો આપણે જોયા, અને હવે આપણે છેલ્લો મુદ્દો કે છેલ્લો પ્રશ્ન તમે જે કહો એ છે પ્રત્યક્ષીકરણનો અર્થ આપી વ્યાખ્યા સહિત સમજાવો. પ્રત્યક્ષીકરણનો અર્થ આપવો અને એની વ્યાખ્યા અને એના નિયમો જે છે એ તૈયાર કરવાના. એના 4 જે છે નિયમો છે: સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. આ 4 જે છે એના વિશે તમને નવનીતમાં અને પુસ્તકમાં આકૃતિ આપી છે કે જ્યાં સમાનતા હોય ને ત્યાં સંગઠન થઈ શકે. પ્રત્યક્ષીકરણને આપણી ભાષામાં સમજીએ તો જે વસ્તુ આપણને નજરે દેખાય એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ, અને જે નથી દેખાતું એ અપ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષીકરણની અંદર સમાનતા હોય ત્યાં જૂથ બને છે. સમીપતાનો અર્થ થાય નજીક. જ્યાં આગળ કોઈ પણ બાબતો કે પદાર્થ કે વસ્તુ નજીક હોય તો એનું એક જૂથ બને અને સંગઠિત જૂથ થાય. સમાવેશકતા, એકની અંદર બીજું સમાઈ જતું હોય, બરાબર છે. એક ઉદ્દીપક અલગ અલગ હોય અને પરસ્પર એકાબીજીની અંદર સમાવેશ થતો હોય. આડી લીટીની અંદર તમે ઊભી લીટી કરો કે ઊભી લીટી કરીને 2 ટપકા કરો તો લીટી જ્યાં સુધી આડી હતી ત્યાં સુધી એને આપણે આડી લીટી જોતા હતા. 2 બાજુ ટપકા કરો એટલે આપોઆપ આપણે એને ભાંગાકારની નિશાની કહેવા લાગશું, ટકાની નિશાની કહેવા લાગશું. એકમાં બીજું સમાઈ જાય, સમાવેશકતા. અને છેલ્લું 4થું છે પૂરકતા. પૂરકતાનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ આપણી સામે અધૂરી રજૂ કરવામાં આવે અને આપણું મગજ કે આપણી માનસિકતા એવી હોય કે આપણે પૂરું જોવાની ટેવ હોય, બરાબર છે. દાખલા તરીકે તમને નવનીતમાં પુસ્તકમાં બધી જગ્યાએ એક ત્રિકોણ દોરીને આપ્યો છે. એ ત્રિકોણમાં વચ્ચે જગ્યા ખાલી રાખી છે અને છતાં પણ તમે એને એક આખા ત્રિકોણ તરીકે જ જુઓ છો. એને કહેવાય પૂરકતા. પૂરકતા એટલે કે જે અધૂરું છે એને આપણે પૂરું કરવું. એના માટે ઘણીવાર તમે જુઓ છો છાપાની અંદર જે છે એ બાલ સૌરભ જે આવે છે એમાં નાના છોકરા માટે 1 થી 10 એકડા હોય, 1 થી 100 એકડા હોય, અને એકડાઓને એમ કહે છે કે તમે જોડો. તો આપણે અડધા એકડા જોડીએ ને ત્યાં સુધીમાં આપણને એ શું પ્રાણીનું ચિત્ર બનશે એ આપણા મગજમાં આવી જાય છે.
તો અને આપણે એને પૂરું કરીને નામ આપી દઈએ છીએ, હજી આપણે બધા એકડા જોડ્યા પણ નથી હોતા, તો એને આપણે કહીશું પૂરકતા. તો આ પ્રશ્ન પણ મહત્વનો છે, 5 માર્કમાં પૂછાય. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. અર્થ આપવાનો છે અને એની વ્યાખ્યા આપવાની છે, અને પછી જે છે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો જે છે સમજાવો. બરાબર છે? તો પ્રત્યક્ષીકરણનો અર્થ અને વ્યાખ્યા બે જુદું છે, અને પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો એ પણ જુદું છે. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા એ 3 માર્કમાં પૂછાય, અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો એ તમને 5 માર્કમાં પૂછાય. તો આપણે એક હવે ટૂંક નોંધ અને એક સવિસ્તાર પ્રશ્ન બાકી રહ્યો. એ બંને વસ્તુ પૂરી થાય એટલે આપણે મનોવિજ્ઞાનનો પહેલો જે પાઠ જે છે, જે 12 માર્કનો બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાવાનો છે, એ આપણે પૂરો થઈ જાય. હવે પછીના લેક્ચરમાં આપણે બંને વસ્તુ જે છે પૂરી કરી દઈશું.